નવસારીમાં આભમાંથી વરસી રહી છે અગનજ્વાળા. સિઝનનો રેકોર્ડ બ્રેક 41.5 ડિગ્રી તાપમાન આજે નોંધાયું. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ મેળો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે. આજે નવસારી એગ્રીકલ્ચર કોલેજના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ નજર કરીએ તો 2 મહિનાની આગ ઝરતી ગરમીમાં આજે નવસારી જિલ્લાનું ચાલુ વર્ષનું સૌથી ઊંચું એટલે કે રેકોર્ડ બ્રેક 41.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવા બતાવતા જનજીવન પ્રભાવિત થયું હતું. આજના આંકડાઓ પર નજર કરીએ તો લઘુત્તમ તાપમાન 26°C નોંધાયું હતું, જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 92% જેટલું ઊંચું રહેતા લોકોએ અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે ભેજ ઘટીને 30% થઈ ગયો હતો અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 3.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા. પવનને કારણે લૂ લાગવાના કિસ્સાઓમાં પણ ભય વધ્યો હતો. આ આકરી ગરમીના કારણે નવસારીના મુખ્ય માર્ગો, બજારો બપોરના સમયે જાણે અઘોષિત કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ભીષણ ગરમી અને લૂથી બચવા માટે લોકોએ વિવિધ ઉપયોગો કરી રહ્યા છે. રસ્તા પર નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓ મોઢા પર રૂમાલ કે કપડાં બાંધીને સનસ્ટ્રોકથી બચવા માટે મથતા દેખાયા હતા. તો ગરમીના રાહત મેળવવા માટે શહેરના શેરડીના રસ, લીંબુ શરબત અને ઠંડા પીણાના પાર્લરો પર લોકોને પણ એકત્ર થયેલા જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ નગરજનોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન જવા અને વધુમાં વધુ પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. અને જો કોઈને પણ લૂની અસર દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવા માટે પણ તાકીદ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મેળો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.